ધોરણ 7 ગણિત પ્રકરણ 2 માં સ્વાધ્યાય 2.5 કરતાં પહેલાં આપણે થોડા એકમો વિશે આપણે અભ્યાસ કરી લઈએ કે 1 રૂપિયા બરાબર 100 પૈસા, 1 મીટર બરાબર 100 સેમી, 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, 1 સેમી બરાબર કેટલા થાય 10 મિલીમીટર, 1 મીટર બરાબર 1000 મિલીમીટર, 1 કિલોમીટર બરાબર 1000 મીટર, 1 કિલોમીટર બરાબર 100,000 સેમી બરાબર અથવા 1 લાખ સેમી અને 1 કિલોમીટર બરાબર આ કેટલા થશે 10 લાખ મિલીમીટર. હવે જ્યારે પણ રૂપિયામાંથી પૈસામાં ફેરવવાનું કહે તો આપણે 100 વડે ગુણવું પડે. રૂપિયામાંથી પૈસામાં આપણે ફેરવવું હોય તો 100 વડે ગુણવું પડે. તો એ જ રીતે પૈસામાંથી રૂપિયામાં ફેરવવાનું હોય તો આ 100 વડે ભાગવું પડે. બરાબર. જ્યારે મોટા એકમમાંથી નાના એકમમાં ફેરવવાનું હોય તો એમની વચ્ચેનો જે સંબંધ હોય એમની વડે એમને ગુણવાનું. દાખલા તરીકે 1 રૂપિયાને મારે પૈસામાં ફેરવવું છે તો 1 રૂપિયા બરાબર 100 પૈસા થાય. તો એ જ રીતે 2 રૂપિયા બરાબર કેટલા થશે તો 100 વડે ગુણવાનું એટલે 200 પૈસા થશે. પરંતુ તમારી પાસે 200 પૈસા હોય અને એને રૂપિયામાં કન્વર્ટ કરવાનું કહે તો આપણે પૈસામાંથી રૂપિયા કન્વર્ટ કરવાના, એટલે નાનામાંથી મોટું કરવાનું. એટલે આપણે એને કેટલા વાળો સંબંધ છે 100 વડે એને ભાગીશું એટલે કેટલા થશે 2 રૂપિયા થશે. બરાબર. એ જ રીતે જ્યારે મીટરમાંથી સેમીમાં ફેરવવાનું હોય તો 100 વડે ગુણવાનું અને સેમીમાંથી મીટરમાં ફેરવો તો 100 વડે ભાગવાનું હોય છે. તમારે રૂપિયા, પૈસા, મીટર, સેમી આ વચ્ચેનો જે સંબંધ છે એ તમારે પાક્કો કરવો પડે. બરાબર. મેં આ લખેલું છે કે પૈસામાંથી રૂપિયામાં ફેરવવામાં હોય તો જે સંખ્યા હોય એને 100 વડે ભાગાકાર કરવો. સેમીમાંથી મીટરમાં ફેરવવું હોય તો આપેલ સંખ્યાને 100 વડે ભાગાકાર કરવો. ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવવું હોય તો 1000 વડે ભાગાકાર કરવો. કેમ? કારણ કે 1 કિલોગ્રામ બરાબર કેટલા છે 1000 ગ્રામ છે. તો ગ્રામમાંથી કિલોમાં ફેરવવા માટે કેટલા વડે ભાગવાનું 1000 વડે ભાગવાનું. પહેલાં તમારે આ બધું મોઢે કરી નાખવાનું, ત્યારબાદ તમને દાખલા કરવામાં સરળતા રહેશે. સ્વાધ્યાય 2.5. હવે એમાં પહેલો પ્રશ્ન છે, 2 સંખ્યા આપી છે એમાંથી કહે છે કઈ મોટી સંખ્યા છે. તો આપણે અહીંયા જોઈએ કે 0.5 એટલે શું થશે 5/10. પોઈન્ટ પછી એક સંખ્યા એટલે આપણે છેદમાં 1 મીંડું બરાબર 10. અને બીજી સંખ્યા કઈ છે પોઈન્ટ પછી 2 આંકડા છે, એક તો 5 અને 2 આંકડા એટલે છેદમાં 2 મીટર. બરાબર. હવે કઈ મોટી સંખ્યા આપણે નક્કી કરવી હોય તો આપણે છેદ સરખા કરીએ. બરાબર. તો આ પહેલી સંખ્યા છે એનો છેદ સરખો કરવો હોય તો આપણે અહીં 10 વડે એને ગુણવું પડશે. તો 10 વડે અહીંયા ગુણીશું અને 10 વડે ઉપર ગુણીશું. બરાબર. તો જો આ થશે 5 ગુણ્યા 10 અને છેદમાં 10 ગુણ્યા 10 એટલે આ સંખ્યા કઈ થશે 50/100. આ તો પહેલી સંખ્યા છે 50/100 અને બીજી છે 5/100. તો તમે જો છેદ સરખા છે, અંશ કયો મોટો છે પહેલી સંખ્યાનો, એટલે 0.5 કેવી સંખ્યા છે મોટી સંખ્યા છે. એ જ રીતે આ બીજો દાખલો, આ તો સરળ છે. 0.7 એટલે શું 7/10 અને 0.5 એટલે શું 5/10. છેદ સમાન છે, અંશ કયો મોટો છે કે ભાઈ આ, એટલે કઈ સંખ્યા મોટી હશે 0.7 એ મોટી સંખ્યા છે.
હવે આ સંખ્યા છે 7 એટલે શું લખી શકાય આપણે 7 ના છેદમાં 1 અને 0.7 એટલે શું 7 ના છેદમાં 10. હવે આપણે બંને જગ્યાએ છેદ સરખા કરવા છે તો આપણે અહીંયા 1 ની જગ્યાએ 10 કરવા છે તો ઉપર અને નીચે બંને 10 વડે આપણે ગુણીશું. તો 7 ગુણ્યા 10 અને છેદમાં 1 ગુણ્યા 10 એટલે પહેલી સંખ્યા કઈ થશે 70 અને છેદમાં 10 એકા 10. હવે આ પહેલી સંખ્યા અને આ બીજી સંખ્યા, જો છેદ સરખો છે, અંશ કયો મોટો છે કે ભાઈ પહેલી સંખ્યાનો, એટલે અહીંયા 7 કેવી સંખ્યા છે 7 એ મોટી સંખ્યા છે. બરાબર, ખબર ન પડે તો રિવાઇન્ડ કરીને જોઈ લેજો. હવે 1.37 ને 1.49, તો 1.37 એટલે શું થાય 137 અને પોઈન્ટ પછી કેટલા છે બે સંખ્યા એટલે છેદમાં 100 અને આ 1.49 એટલે શું થશે 149 છેદમાં 100 થશે. બરાબર, કેમ પોઈન્ટ પછી બે આંકડા હોય, પોઈન્ટ કાઢવો હોય તો આપણે છેદમાં 2 શૂન્ય મૂકવી પડે 100. હવે તમે જો છેદ બંનેના સરખા છે પણ અંશ કોનો મોટો છે કે ભાઈ 149 મોટો છે, એટલે કઈ સંખ્યા મોટી છે 1.49 એ મોટી સંખ્યા છે. એ જ રીતે આ દાખલો, દાખલા નંબર 5 2.03 એટલે શું લખાશે 203 છેદમાં 100. કેમ પોઈન્ટ પછી બે સંખ્યા એટલે છેદમાં 100. અહીં શું લખાશે 230 છેદમાં 100, પોઈન્ટ પછી બે સંખ્યા એટલે આપણે શું લખવાનું છેદમાં 100 લખવાનું. બરાબર, તો હવે આપણે બે સંખ્યા જોઈ શકીએ, છેદ સરખા છે અને અંશ કયો મોટો છે 230 વાળો, એટલે મોટી સંખ્યા કઈ છે 2.30. ત્યારબાદ હવે આપણે જોશું દાખલા નંબર 6. હવે 0.8 એટલે શું લખાય 8 છેદમાં 10. બરાબર, અને 0.88 એટલે શું લખાય 88 છેદમાં 100. બરાબર, હવે છેદ સરખા નથી તો છેદ આપણે સરખા કરવા છે, તો આમાં 100 છે ને અહીંયા 10 છે, તો આમાં છેદમાં 10 અને અંશમાં બંને 10 વડે આપણે ગુણીશું. તો 8 ગુણ્યા 10 છેદમાં 10 ગુણ્યા 10. આપણે છેદ સરખો કરવો છે, તેથી આપણે અહીંયા 10 હતા અહીંયા 100 છે, તો 10 ગુણ્યા 10 100, તો ઉપર પણ 10 વડે ગુણવું પડશે. તો અહીંયા શું થશે 80 છેદમાં 100. હવે છેદ સરખા છે, અંશ કયો મોટો છે કે ભાઈ આ 88 વાળો, એટલે મોટી સંખ્યા કઈ છે 0.88 એ મોટી સંખ્યા છે. ખબર. હવે પ્રશ્ન 2 માં શું છે રૂપિયામાં રૂપાંતર કરો. પૈસામાંથી રૂપિયામાં રૂપાંતર કરવાનું છે આપણે. તો મેં તમને આગળ કીધું હતું કે જ્યારે પણ પૈસામાંથી રૂપિયામાં કન્વર્ટ કરવાનું તો આપેલ સંખ્યાને કેટલા વડે ભાગવાનું છે 100 વડે. તો જો આપણે આ સંખ્યાને 100 વડે ભાગીશું તો રૂપિયામાં કન્વર્ટ થશે. જો છેદમાં 100 છે, ઉપર એક જ સંખ્યા છે તો 0. હવે 7 એક જ છે એટલે એક 0 લેવો પડશે. જો છેદમાં 100 છે અને અંશમાં એક જ સંખ્યા છે તો એક સંખ્યા,
હજુ બીજો જીરો એ લેવો પડે, પોઈન્ટ 0.07 પૈસા, બરાબર. હવે અહીં 7 રૂપિયા તો છે, એ રૂપિયામાં જ છે, પરંતુ આપણે આ 7 પૈસાને રૂપિયામાં પહેલાં કન્વર્ટ કરવા પડશે. તો મેં તમને કીધું પહેલાં, ચલો 7 રૂપિયા એમને એમ રહેવા દઈએ, પ્લસ આને રૂપિયામાં પૈસામાંથી રૂપિયામાં કન્વર્ટ કરવા છે તો કેટલા વડે ભાગવાનું એને? 100 વડે. એ આપણે જોયું આગળ, આ 7 રૂપિયા જ છે. ચલો આ પણ કેવું થશે? આ પહેલા દાખલા જેવું થશે. 7 પૈસા એટલે છેદમાં 100 એટલે 0.07 પૈસા થશે. આને કેમ લખાશે? 0.07 પૈસા. હવે આ બંનેનો સરવાળો કરવાનો. જો તમને સરવાળો કરતા શીખવાડવાનો, 7 અને આવું છે 0.07. હવે 7 પછી તો કંઈ છે નહીં, તો 7 પછી કંઈ નહીં, તો આપણે 2 શૂન લઈ લઈએ. જો પોઈન્ટ પછીની સંખ્યા અને પોઈન્ટ પહેલાંની સંખ્યા જો સરખી નીચે રાખવાની છે, 7.00 અને 0.07, 0 ને 7 7, 0 ને 0 0, 7 ને 0 7, એટલે કેટલા થશે? આ 7.07 રૂપિયા, બરાબર. આ રીતે આપણે આ દાખલો કરવાનો છે. સરવાળો તમને આવડતો જ હશે. એ જ રીતે આ 77 રૂપિયા અને 77 પૈસા છે, તો પૈસાને આપણે રૂપિયામાં કન્વર્ટ કરવા છે. તો 77 તો છે જ, પ્લસ આ 77 પૈસા છે એને રૂપિયામાં કન્વર્ટ કરવા, તો કેટલા વડે ભાગવાનું? 100. 100 છે, 2 પોઈન્ટ કાપી નાખો એટલે 0.77. હવે આનો સરવાળો કરશું તો 0 વત્તા 77 એટલે 77.77 પૈસા, બરાબર. જો બહુ સરળ છે, 77 વત્તા 0.77, બરાબર, એટલે થશે 77.77 પૈસા. આને જેવી જ આપણે ગણતરી કરવાની છે. જો હું તમને બાજુમાં બતાવી દઉં. 77 રૂપિયા છે આપણી પાસે અને પૈસા કેટલા છે? 0.77. જો અહીંયા 0.77 ને, અહીંયા પોઈન્ટ પછી 2 સંખ્યા છે એટલે આપણે પોઈન્ટ પછી 2 0 લીધા. 0 ને 7 7, 0 ને 7 7, 7 ને 0 7, 7 ને 7 7, બરાબર. હવે 50 પૈસાને રૂપિયામાં ખરીદો તો આપણે શું કરવાનું? સિમ્પલ પૈસાને રૂપિયામાં કન્વર્ટ કરવું એટલે 100 વડે ભાગવાનું. શૂન ગઈ, 5 દુ 10, 1/2 એટલે કેટલા થશે? 0.5 રૂપિયા, બરાબર. 50 પૈસા એટલે અડધો રૂપિયો થાય ને, બરાબર. તો 100 વડે ભાગ્યા, શૂન ગઈ, 5 દુ 10, 1/2 એટલે કેટલા થાય? અડધો. હવે છે આ 235 પૈસા. તો પૈસાને આપણે રૂપિયામાં કન્વર્ટ કરવું છે તો આપણે એને 100 વડે ભાગી દેશું, બરાબર. ₹100, બરાબર. રૂપિયામાં કન્વર્ટ થઈ ગયું. હવે તો 100 છેદમાં 100 છે તો 2 પોઈન્ટ કાપવાના એટલે 2.35, 2.35 રૂપિયા, બરાબર. પૈસામાંથી રૂપિયામાં કન્વર્ટ કરવું તો 100 વડે ભાગવાનું. આપણે આગળના એકમો બધા યાદ રાખવાના છે સંબંધ. હવે 5 સેમીને મીટરમાં ફેરવવાનું છે અને કિલોમીટરમાં ફેરવવાનું છે. તો તમને ખબર હોય 1 મીટર બરાબર કેટલા? કે ભાઈ 100 સેમી. 1 મીટર બરાબર 100 સેમી. જો તમને અહીંયા આગળ મેં એકમ બતાવેલા ને, 1 મીટર બરાબર 100 સેમી અને 1 કિલોમીટર બરાબર કેટલા થાય? 100,000 સેમી, બરાબર. આ તમારે ખાસ યાદ રાખવાનું છે.
1 કિલોમીટર બરાબર કેટલા 100,000 સેમી બરાબર. હવે અહીંયા સેમી આપેલું છે, સેમીને શેમાં કન્વર્ટ કરવાનું મીટરમાં. આ સેમીને મીટરમાં કન્વર્ટ કરવાનું છે, નાનામાંથી મોટું કરવાનું. તો આ 100 વડે ભાગીશું અને સેમીને કિલોમીટરમાં ફેરવવાનું છે એટલે 100,000 વડે એને ભાગીશું બરાબર. તો પહેલાં આપણે મીટરમાં ફેરવી દઈએ. 5 સેમી છે, મીટરમાં ફેરવવું હોય તો કેટલા વડે ભાગવાનું 100 વડે. તો કેટલા પોઈન્ટ કાપવા 2 પોઈન્ટ પછી 2 સંખ્યા આવી જાય, પણ સંખ્યા એક જ છે તો એક 0 લેવો પડશે. 0.05 મીટર બરાબર. આપણે સેમીમાંથી મીટરમાં ફેરવવું હોય તો 100 વડે એને ભાગ્યું છે. અહીંયા ઉપરનો જે સંબંધ છે ને એ પ્રમાણે સેમીમાંથી મીટરમાં ફેરવવું હોય, આમાંથી આમ જવું હોય ઊંધું તો 100 વડે ભાગવાનું. સેમીમાંથી કિલોમીટરમાં ફેરવવાનું છે તો 100,000 વડે 5ને ભાગીશું. ચાર 5 બરાબર. આ થશે કિલોમીટર. તો કેટલા 1 2 3 4 5 ઉપર તો એક જ સંખ્યા છે, એક જ સંખ્યા છે. આપણે કેટલી લેવાની 5 1 2 3 4 અને 5 બરાબર. જો આ તમે આગળના ધોરણમાં શીખી જ ગયા હશો કે અહીં છેદમાં કેટલા 1 2 3 4 અને 5 અને ઉપર કેટલી સંખ્યા છે એક જ છે. તો એક સંખ્યા છે અને હજુ 4 ઘટે એટલે 4 મીંડા 0.405 કિલોમીટર બરાબર. આ રીતે આપણે એને મીટરમાં 5 સેમીને કિલોમીટરમાં ફેરવી દીધું. હવે જે 35 મીમીને સેમીમાં ફેરવો, સેમીમાં ફેરવવાનું છે મીટરમાં અને કિલોમીટરમાં. તો આગળના સંબંધ તમને યાદ હોવો જોઈએ. જો આ મિલીમીટર એ નાનો એકમ છે, સેમી મોટો એકમ છે, મીટર મોટો એકમ ને કિલોમીટર. તો સેમીમાં ફેરવવું છે, મિલીમીટરને સેમીમાં ફેરવવું છે. તો જો તો 1 સેમી બરાબર કેટલા છે 10 મિલીમીટર. તો આપણે મિલીમીટરને સેમીમાં ફેરવવું છે તો કેટલા વડે ભાગવું પડશે 10 વડે બરાબર. આ તમારે ખાસ મોઢે કરવાનું છે. તો અહીં કેટલા વડે ભાગશું 10 વડે એટલે આપણને સેમીમાં મળશે. પછી 35 મીમીને મીટરમાં ફેરવો, મીટરમાં ફેરવવું હોય તો એનો સંબંધ ખબર હોવો જોઈએ આપણી પાસે. તો 1 મીટર બરાબર કેટલા 1000 મીમી. તો મીમીમાંથી મીટરમાં ફેરવવું હોય તો કેટલા વડે ભાગવાનું 1000 વડે. તો આપણે આને 1000 વડે ભાગીશું. પછી 35 મીમીને કિલોમીટરમાં, તો કિલોમીટર એટલે કેટલા જો 1 કિલોમીટર એટલે કેટલા થાય 10 લાખ મિલીમીટર. તો મિલીમીટરમાંથી કિલોમીટરમાં ફેરવવું હોય તો 10 લાખ વડે એને ભાગીશું. 10 લાખ એટલે કે 1 ની પાછળ 6 મીંડા. હવે ચલો આને તો સાદુરૂપ આપતા આવડશે. છેદમાં 10 છે એટલે 1 પોઈન્ટ કાપવાનો 3.5 સેમી. હવે આને મીટરમાં કેટલા છે 3 પોઈન્ટ કાપવાના 1 2 3 છે હજુ નથી એટલે 0.035 મીટર બરાબર. જો છેદમાં 3 છે એટલે 1 2 અને કંઈ નથી તો 0 0.035. હવે કેટલો છે 35 છેદમાં 6 છે 1 2 3 4 5 6 એટલે જો 5 3 આ 2 થયા 3 4 5 અને 6 પછી પોઈન્ટ 0.4035 કિલોમીટર. જો છેદમાં 6 છે તો 1 2 3 4 5 6 અને પોઈન્ટ બરાબર. હવે પ્રશ્ન 4 છે કિલોગ્રામમાં દર્શાવવાનું છે. તો મેં તમને આગળ કીધું છે 1 કેજી બરાબર કેટલા 1000 ગ્રામ.
તો ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવવું હોય તો 1000 વડે એને ભાગવાનું. નાના એકમમાંથી મોટો એકમ કરવો હોય તો જે સંખ્યાનો સંબંધ હોય એ વચ્ચે એને વડે એને ભાગવાનું. 200 ગ્રામ છે, 200 ગ્રામને કિલોગ્રામમાં ફેરવવું હોય તો કેટલા વડે ભાગવાનું? 1000 વડે. એટલે કિલોગ્રામ મળશે આપણને. શૂન ગઈ, શૂન ગઈ, શૂન ગઈ, શૂન ગઈ. 2/10 એટલે કેટલા થશે? 0.2 kg. બરાબર. એક પોઈન્ટ કાપવાનો, છેદમાં 1 છે એટલે 0.2 kg. અહીંયા ગ્રામ છે 3470 ગ્રામ, છેદમાં 1000. છેદમાં 1000 એટલે 3 પોઈન્ટ કાપવાના, 1, 2 અને 3 એટલે 3.470. જો આ કેજીમાં ફેરવાઈ ગયું ને બેટા, ગ્રામમાંથી કેજીમાં ફેરવું તો 1000 વડે ભાગ્યા એટલે આ કેજી થઈ ગયું, એટલે 3.470 kg. હવે અહીં 4 કિલોગ્રામ તો છે જ અને 8 ગ્રામ છે, બરાબર. તો આપણે 8 ગ્રામને કેજીમાં ફેરવવું છે, બરાબર. આ 4 કેજી છે જ, વત્તા 8 ગ્રામ. ગ્રામને કેજીમાં ફેરવું હોય તો કેટલા વડે ભાગવાનું? 1000. 1000 વડે ભાગ્યું. હવે કેટલા છે? છેદમાં 3 છે તો અહીંયા 1 જ છે. 1, 2 અને 3, 0.08 kg. એટલે આ કેટલું થશે? 4.008 kg. બરાબર.